બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2000 વધુ મતોથી વિજય થયો છે. જો કે હવે તેમના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ 9મી અથવા 10મી ડિસેમ્બરે યોજાઈ શકે છે. જો વાત ચૂંટણીના પરિણામની કરીએ તો 23મી નવેમ્બરે વાવ પેટા ચૂંટણીમાં મતગણતરીના 24મા રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92129 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતથી વિજય થયો હતો. સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બિયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.